તો પશુપાલક ભાઈઓ, આપણી આજે તાજી ગાય વિયાણી છે, હમણાં જ વિયાણી છે, લગભગ 15 દિવસ થયા છે, પણ એને એકદમ આછો પોડલો થઈ ગયો છે. તો એના માટે આપણે શું ઉપયોગ કરવો અને ફટાફટ જેટલો આછો પોડલો હોય તો એના શરીરની અંદર કોઈ પણ વસ્તુ આપણે ખવડાવતા હોય એ ટકતી ન હોય, એના માટે આપણે શું ઉપાય કરવાનો અને કઈ રીતનો ઉપાય કરવાનો છે. તો પશુપાલક ભાઈઓ, તમને દેખાડીશું, એકદમ આછો પોડલો છે. તો આમાં શું થતું હોય છે ખબર છે? પશુનું દૂધ કપાઈ જતું હોય છે, બરાબર પશુ દૂધ ઉપર આવતું હોય છે અને તાત્કાલિક એનું દૂધની રેન્જ એકદમ નીચે આવી જતી હોય છે. જો આ એનો વાસરડો છે, જો HF છે, તો આ ગાય પણ HF છે. તો આને એકદમ થઈ ગયા છે, હાવ ઝાડા થઈ ગયા છે, કહેવાનો મતલબ બિલકુલ આછો પોડલો થઈ ગયો. જો તો એના માટે તમને હાવ એકદમ દેશી ઉપાય શું કરવાનો હોય છે પશુપાલક ભાઈઓ, કે એના માટે આપણે આ હાજી ખારો ખાંડમાં નાખી અને અંદાજે 50 ગ્રામ જેવો તમે 2 થી 3 દિવસ આની ટ્રાય મારવાની. આ છે ચરમની ગોળી છે. ચરમની ગોળી તમે 2 મહિનાથી 3 મહિનામાં ખાલી ફક્ત એક ગોળી નાખવાની હોય છે. એક જ ગોળી આપણે આ 2-3 પશુઓને નાખતા હોય છે. એટલે આ 4 આપણે આની અંદરથી પેકેટની અંદર કાઢેલી છે, પણ એક જ ગોળી નાખવાની. તો એનું ઝડપીથી ઈલાજ થઈ જાય છે અને દૂધ ઉપર પાછી ગાય આવી જતી હોય છે. તો પશુપાલક ભાઈઓ, ખરેખર એકદમ દેશી અને સાદો અને સિમ્પલ ઉપાય છે. અને આ તમે જ્યાં સુધી પશુનું એકદમ આછો પોડલો હોય છે ત્યાં સુધી તમને દૂધ પૂરતું આપતું નથી, કારણ કે તમે ગમે તે વસ્તુ ખવડાવતા હોય છો ખાંડમાં નાખીને, તો પણ એનું દૂધ કપાઈ જતું હોય છે. એના માટે આ સ્પેશિયલ વિડીયો છે. તો પશુપાલક મિત્રો, અમારો વિડીયો જો તમને ગમો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ખરેખર અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયાને એક લાઈક કરવાનું ન ભૂલતા. જય માતાજી.